તો ડૉક્ટર વેનાસિલ ક્લોઝર સિસ્ટમ આજકાલે વધારે ચર્ચામાં છે, તો એ કેવી રીતે કરવામાં આવે છે અને એના સક્સેસ રેટ શું છે તે વિશે જણાવશો? વિનાસિલ ક્લોઝર સિસ્ટમ એ બેઝિકલી ઇવોલ્વ કહેવાય ને કે કોઈ પણ આપણો કઈ રીતે ઇવોલ્વ થયું તો દર્દી કે કોઈ પણ પ્રકારનો ડૉક્ટર કે દર્દી એ પોતે કમ્ફર્ટ લેવલ વધારે શોધે. જેમ વેરિકોઝ વેન્સની સારવાર ઇવોલ્વ થતી ગઈ એમ એનેસ્થેશિયાનું પ્રમાણ ઘટતું ગયું, હોસ્પિટલ સ્ટે ઘટતો ગયો, દર્દીનું કમ્ફર્ટ લેવલ વધતું ગયું, રિકરન્સ રેટ ઘટતો ગયો અને મિનિમલ મેડિસિન આપવામાં આવી. તો જે વિનાસિલ ક્લોઝર સિસ્ટમ છે ને એ અત્યારે સૌથી પીક પર એટલા માટે છે કારણ કે એમાં કોઈ એનેસ્થેશિયા નથી, એમાં કોઈ પણ પ્રકારનો ટાંકો કે ચેકો નથી, હોસ્પિટલ એડમિશન નથી, એમાં દર્દી ઓપરેશન થિયેટરમાં આવે છે, કરાવીને જતો રહે છે. કોઈ પાટાપિંડી કોઈ પણ પ્રકારના મોજા કે એવું કશું જ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતું નથી અને એમાં રિકરન્સ રેટ ઘણો ઓછો છે. ઓલમોસ્ટ નિયરલી 100% લોકોને એક વખત વિનાસિલથી નસ ચોંટાડ્યા પછી એને લગતા જેટલા બી વાલ છે ને એ ખુલવાનો રેટ ઓલમોસ્ટ 0% છે. એક ફેવિકોલની જેમ કામ કરે છે કે એક વખત ફેવિકોલની જેમ નસ ચોંટી ગઈ તો ચોંટી ગઈ, ફરી એ ખુલતી નથી. તો આ વિનાસિલ ક્લોઝર સિસ્ટમ એ અત્યારે ખૂબ જ ચર્ચામાં એટલા માટે જ છે કારણ કે કમ્ફર્ટ લેવલ મેક્સિમમ છે, એનેસ્થેશિયા મિનિમમ છે અને દર્દીના હ્યુમન અવર વેસ્ટ થતા નથી અને એક મોટો એડવાન્ટેજ એ છે કે રિકરન્સ બહુ જોવા મળતું નથી. વિનાસિલનો એક ડિસએડવાન્ટેજ પણ છે. 1-2% દર્દીઓમાં વિનાસિલની એલર્જી પણ થતી હોય છે. એલર્જીના કારણે ચામડી રેડિશ થવા માંડે કાં તો નસ કડક થઈ જાય, તો એ એલર્જી દવાથી ક્યોર થઈ જાય છે. તો એવી કંઈ મેજર સાઇડ ઇફેક્ટ કે મેજર એના ડ્રોબેક્સ નથી કે આપણે વિનાસિલ યુઝ કરતાં પહેલાં વિચારવું પડે. ડેફિનેટલી વી કેન ગીવ ઓપ્શન ટુ ઈચ એન્ડ એવરી પેશન્ટ ઓફ વેરિકોઝ વેન્સ. હા, જે લોકોની વેન્સ ટોર્ચિયસ છે કે જે લોકોમાં સર્પાકાર વેરિકોઝ વેન્સ વધારે છે કે જેમાં મેઇન નસ જે વિનાસિલથી બાળવાની છે એ સર્પાકાર છે, તો એવા દર્દીઓમાં વિનાસિલ જનરલી અવોઇડ કરીએ છીએ કારણ કે એનું કેથેટર સ્ટ્રેટ આવે છે. તો કદાચ આપણે 2-3 પંચર પણ કરવા પડે બાળવા માટે. એના કરતાં એવા દર્દીઓને આપણે સ્ટ્રીપિંગ છે, કાં તો લેઝર છે, કાં તો રેડિયો ફ્રિક્વન્સી એબ્લેશન છે, એવા ઓપ્શન્સ આપણે આપી શકીએ છીએ. તો વિનાસિલ ક્લોઝર સિસ્ટમનું મેઇન આ રીતનું છે કે અત્યારે આટલા એના એડવાન્ટેજ છે અને આ રીતે અત્યારે કરવામાં આવે છે.